સત્ય, તપ, પવિત્રતા, દયા ધર્મના આ ચાર ચરણ છે. સત્યમ વદ, ધર્મં ચર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. માતાને દેવ માનો, દેવની જેમ પૂજો. પિતાને દેવ માનો, દેવની જેમ પૂજો. એ પ્રત્યક્ષ દેવ છે. સૂર્યનારાયણ પ્રત્યક્ષ દેવ છે, ચંદ્રમા પ્રત્યક્ષ દેવ છે, માતા પિતા પ્રત્યક્ષ દેવ છે, સદગુરુ પ્રત્યક્ષ દેવ છે. આવી ભાવના છે ને એટલા માટે આપણે ત્યાં વૃદ્ધાશ્રમો એટલા બધા. પછી અત્યારની વ્યવસ્થામાં વડીલોને હાચવવા પડે તો મુશ્કેલી એ કે કૃતજ્ઞતાને કારણે વડીલોને ધક્કો મારી દે ઘરમાંથી. પછી જે લોકો હાંચવે છે એને તો વંદન, પણ જે આ ધર્મને ફોલો નથી કરતા ને એ છતે પૈસે ને છતે દીકરે એણે વૃદ્ધાશ્રમમાં જઈ અને આહુડા પાડવા પડે. એ આપણી સંસ્કૃતિ નથી. આપણે ત્યાં વાનપ્રસ્થાશ્રમ છે, વૃદ્ધાશ્રમ નથી આપણી સંસ્કૃતિમાં. એટલે હું તો વૃદ્ધાશ્રમોને વાનપ્રસ્થાશ્રમ જ કહું છું. પણ વાનપ્રસ્થાશ્રમ સ્વીકારેલી વ્યવસ્થા છે અને વૃદ્ધાશ્રમ સ્વીકારવી પડેલી વ્યવસ્થા છે. આટલો ફરક છે. વાનપ્રસ્થાશ્રમ એટલે સ્વીકારેલી વ્યવસ્થા. હવે છોકરાઓને સોંપી દીધું, ભાઈ તમે તમારું હલાવો બાપા, અમે બંને હવે નિવૃત્ત થઈ અને જરા ભજન તરફ જઈએ. કુંતા માતાએ વાનપ્રસ્થાશ્રમ સ્વીકાર્યો હતો. ધૃતરાષ્ટ્ર, ગાંધારી બધા નીકળી ગયા છે. પછી હસ્તિનાપુરમાં નથી રહ્યા છેલ્લે. તો વાનપ્રસ્થાશ્રમ, બ્રહ્મચર્યાશ્રમ, પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ અને પછી સંન્યાસ. આ જીવન યાત્રાના ચાર પડાવ આપણા ધર્મશાસ્ત્રોએ કહ્યા છે. તો એ સ્વીકારેલી વ્યવસ્થા છે. પણ વૃદ્ધાશ્રમ એ સ્વીકારવી પડેલી વ્યવસ્થા છે. પછી શું કરે માણસ, ક્યાં જાય? એટલા માટે પછી વૃદ્ધાશ્રમો પણ ખુલે. ચલાવનારાને વંદન. એ બીજાના માતા પિતાને પોતાના મા બાપની જેમ હાંચવે છે. પછી ઓલી બહુ પ્રસિદ્ધ વાત કહેવાય છે ને કે એક માના ખોળામાં 4 દીકરા રમીને ઉછરીને મોટા થઈ જાય, પણ 4 દીકરાના 4 બંગલામાં એ મા બાપ માટે ક્યાંય જગ્યા ન હોય. આ કેમ? ધર્મનો અભાવ. માટે ધર્મમ ભજસ્વ સતતમ. ધર્મ એટલે ખાલી મંદિરમાં જઈને પૂજા પાઠ કરો એ નહીં. ધર્મ એટલે સવારના પહોરમાં તમે દીવો કરો ને અગરબત્તી આમામ ઠાકોરજીને દેખાડો એ નહીં. ધર્મ એટલે આ કર્તવ્ય. જેના જીવનમાં ધર્મ નથી ત્યાં મા બાપની આંખમાં આંસુ હશે. ગઈકાલે ભાઈ આપણો રાજભાઈ કહેતો હતો ને કે 15 વેતર દૂધ પીધા હોય જે ભેહુના. એટલે ગીરનો માણસ ભલે ગરીબ હોય પણ કોઈ કતલ ખાને લઈ જવા હાટું થઈને 7,000 રૂપિયાની ઓફર કરે કે હવે આજ કાંઈ દીધ દેતી નથી, તમને માથે પડે એના કરતાં 7,000 રૂપિયા આપી દો. પણ ઓલો ગરીબ માણસ ના આપે કે અમે 15 વેતર આના દીધા, એનું દૂધ પીતું છે. એ ભેહ નથી, અમારી એ માની જેમ એણે અમને પોષ્યા છે, અમારાથી થાહી અને ખવડાવશું. એ ચરવા નહીં લઈ જઈ શકે તો અમે ઘાસ વાઢીને ગાહડી બાંધીને લઈ આવશું ને એને જેટલું બને એટલું ખવડાવશું. એકવાર ખેડૂ બળદ ગરડો થાય ને પછી કૃતજ્ઞ બને ને, નમક હરામ કરે થઈ જાય અને હવે અહીંયા કામનો નથી અને એની ઓલે શું કહે નાથ કાઢી લે, મોડો કાઢી લે અને પછી છોડી મૂકે. અને એ બળદ જે સડક ઉપર રખડતા હોય એ બળદની આંખમાં આંસુ હોય છે સાહેબ. એને જોતાની યારે ખબર પડી જાય કે આના ધણીએ આને છોડી દીધો, ઘરડો થયો.
આપણે ગાયનું દૂધ પીએ છીએ અને એ ગાયને છોડી મૂકીએ છીએ, એની સેવા કરવા તૈયાર નથી. આપણે એ બળદને છોડી મૂકીએ છીએ. જૂના સમયમાં તો ગામડામાં કોઈને ગાય મરી જાય, કોઈને દૂધની ભેહ મરી જાય તોય ખરેખરે જાતા માણસો, ખરેખરો કરવા જતા. એટલે ફરીથી કૃતજ્ઞ બનો, કૃતજ્ઞ બનો. કૃતજ્ઞતા જેવું કોઈ પાપ નથી, નમક હરામી જેવું કોઈ પાપ નથી, વિશ્વાસઘાત જેવું કોઈ પાપ નથી. જેનું ખાય એનું ખોદે એના જેવું પાપ બીજું કયું હોઈ શકે? ધર્મ આ છે. ધર્મ એટલે ખાલી પૂજા પાઠ નહીં, ધર્મ એટલે ખાલી ક્રિયાકાંડ નહીં. ધર્મમ ભજસ્વ સતતમ. આ સતતમ શું કામ કહ્યું? નહીં તો એમને કીધું સવારના કલાક 1.5 કલાક ધર્મ કરો, પૂજા પાઠ કરો. ધર્મનો અર્થ પૂજા પાઠ જ હોત તો સતતમ કોણ સતત પૂજા પાઠ કરે છે? એવી જરૂર ખરી સતત પૂજા પાઠ કરવાની? મોબાઈલને ચાર્જ કરવા માટે થઈને જેટલી વાર રાખવો પડે એટલી વાર ચાર્જમાં મૂકો. 24 કલાક ચાર્જમાં જ રહે તો મોબાઈલનું કામ શું છે? વાપરવો ક્યારે? એમ પૂજા પાઠ, ધર્મ, ધ્યાન એવા શબ્દ છે આપણે ત્યાં. એ કંઈ 24 કલાક ન હોય પૂજા પાઠ. સવારના થોડી વાર પ્રાર્થના કરી લો, પૂજા કરી લો, સંધ્યા કરી લો, તમારો નિત્ય નિયમ કરી લો, ચાર્જ થઈ જાય તમારી બેટરી, તમને પ્રેરણા મળે અને પછી તમારા વ્યવહારમાં એ ધર્મ હોવો જોઈએ. તમારા ડે ટુ ડે કામકાજમાં એ મોબાઈલ કામ આવવો જોઈએ ને. તો મોબાઈલ લીધો સાર્થક, તો મોબાઈલને ચાર્જ કર્યો એ કંઈક લેખે લાગે. એમ તો ધર્મ જો આપણા દૈનંદિન વ્યવહારમાં આપણા પ્રત્યેક કર્મ સાથે ધર્મ જોડાય તો ખરા અર્થમાં એ ધર્મ આપણા જીવનમાં આવ્યો. તો મતિમાં જિજ્ઞાસા જાગે તો શ્રુતિ સંપન્ન મહાપુરુષોને પૂછો, એ શ્રુતિની વાતોને યુક્તિથી સમજાવશે કે વીજળી દેખાતી નથી પણ આ પંખો તો દેખાય છે ને, અને એ ચાલે છે એ દેખાય, હવા આવે છે, આ પ્રકાશ આપે છે, આ લાઈટ, આ સાઉન્ડ સિસ્ટમથી અવાજ છેલ્લે સુધી પહોંચે છે, મતલબ ઇલેક્ટ્રિસિટી છે. આ શરીર હાલતું ચાલતું બોલતું ને સાંભળતું એનો મતલબ આત્મા ભલે દેખાતો નથી પણ છે. આ અનુભવ તો રોકડો છે. એના માટે હિમાલયમાં તપસ્યા કરવા જવાની જરૂર નથી. હાથ કંગન કો આરસી ક્યાં? તો આ જગત માયાવી છે, માયા થકી નિર્મિત થયેલું છે, પણ આ રૂપે ભગવાનની જ અભિવ્યક્તિ છે. જગત પણ ભગવાનનું જ એક રૂપ છે. ભગવાન જગતના સ્વામી છે. આ જગત ભગવાનનું રૂપ છે. ભગવાન આ જગતના આત્મા છે. આવું ભાગવતમાં કુંતા સ્તુતિમાં કુંતાજીએ ભગવાન દ્વારકાધીશને કહ્યું, અથ વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વમૂર્તે સ્વકેશુ મે. હે વિશ્વેશ, હે વિશ્વાત્મન, હે વિશ્વમૂર્તે. આ વિશ્વ ભગવાનની મૂર્તિ છે. વિશ્વનો આત્મા ભગવાન છે અને વિશ્વના સ્વામી જગન્નાથ ભગવાન છે. જગદરૂપ છે, જગન્નાથ છે, જગદાત્મા છે. અને એટલા માટે આ જે કંઈ છે એ રૂપે મારો નાથ જ પ્રગટ છે. આ આપણા
વેદ શાસ્ત્રો આપણને શીખવાડે છે. અને જ્યારે આ ભાવ જાગી જાય પછી સિય રામમય સબ જગ કરવું પ્રણામ જોરી જુગ કરવું પ્રણામ જોરી જુગ એટલે આપણી સંસ્કૃતિમાં સેકન્ડ કરવાનું ઓછું, નમસ્કાર કરવાનું, રામ રામ કરવાનું. કોવિડના સમયની અંદર તો આખું જગત પછી સેકન્ડ ભૂલીને નમસ્તે જ કરવા માંડ્યા. ભલે નહોતી એકદમ વાયરલ થઈ પ્રિન્સ ચાર્લ્સ, ત્યારે પ્રિન્સ હતા ને, પછી કિંગ ચાર્લ્સ, તો એ તો કોક આમ હાથ મેળવવા ગયું તો તરત આમ પહેલાં હાથ આગળ કર્યો, પછી તરત હાથ પાછળ ખેંચી લીધા, હસતા હસતા નમસ્કાર કર્યા. કે ઇન્ડિયન વે ઓફ ગ્રીટિંગ ઇઝ બેટર. એ બહુ સારું છે. નમસ્તે, નમસ્કાર, રામ રામ, સૌને નમન, સકળ લોકમાં સૌને વંદે. આ ભાવ જ્યારે દ્રઢ થાય ત્યારે કોઈ કોઈની સાથે વૈર ન કરે. તુલસીદાસજી કહે નિજ પ્રભુમય દેખહી જગત કેસન કરે વિરોધ. એ વિરોધ ન કરે, કોઈની હાથે જૂઠું ન બોલે, કારણ કે કોઈ છે જ નહીં, કૃષ્ણ જ છે. એ કોઈને છેતરવાની કોશિશ નહીં કરે, કારણ કે બીજો કોઈ છે જ નહીં, પરમાત્મા જ છે. અને ભગવાનને છેતરવા જાઓ, છેતરી શકશો ભગવાનને. ઉલટાના આપણે પાપમાં પડીએ. એટલે આ ભાવથી આવી કંઈક દૃષ્ટિ આપણને મળે, એ માટે વ્યાસ ભગવાન આ ભાગવતી યાત્રા કરાવે છે. આવો એ યાત્રા સાથે જોડાઈને આગળ વધીએ. એ પહેલા થોડી વાર ભગવાન નામનો આશ્રય. હે કાન ગોકુળિયા વાળો, મીઠી મીઠી મોરલી વાળો, ગાયનો ગોપ ગોવાળો રે. દેવ ધુવાળકા વાળો રે, દેવ ધુવાળકા વાળો રે, દેવ ધુવાળકા વાળો રે. હે કાન ગોકુળિયા વાળો, મીઠી મીઠી મોરલી વાળો, કાનો ગોકુળિયા વાળો, મીઠી મીઠી મોરલી વાળો, ગાયનો ગોપ ગોવાળો રે.
કાનો ગોકુળિયાવાળો મીઠી મીઠી મોરલી વાળો ગાયોનો ગોગો વાળો દેવ દ્વારકાવાળો રે દેવ દ્વારકાવાળો રે દેવ દ્વારકાવાળો રે દેવ દ્વારકાવાળો વાળો રે કૃષ્ણ કનૈયા દ્વારકાધીશ ભગવાન જય હો, જય હો. जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि વેદોનો સાર ગાયત્રી મંત્ર છે અને ગાયત્રી મંત્રનો વિસ્તાર શ્રીમદ ભાગવત છે. શ્રીમદ ભાગવત પણ પુરાણ સૂર્ય છે. પરમ સત્યનું આમાં નિરૂપણ છે. ગાયત્રી મંત્રમાં જે સવિતાના ધ્યાનની વાત છે, શ્રીમદ ભાગવતમાં એ સવિતા એટલે પરબ્રહ્મ, સકલ સૃષ્ટિનો પ્રસવિતા. જગતની ઉત્પત્તિ સ્થિતિ લય જેનાથી થાય છે તે માટે પ્રારંભ થયો જન્માદ્યસ્ય યતઃ, બ્રહ્મસૂત્રના આ સૂત્ર દ્વારા, જેના થકી આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય થાય છે. જે સર્વજ્ઞ છે, જે સ્વયં પ્રકાશ છે, જેણે બ્રહ્માને વેદોનું જ્ઞાન કરાવ્યું, જે પરમાત્મા ના દિવ્ય પ્રકાશને કારણે માયાનું કપટ દૂર થાય છે. માયાનું કપટ એટલે હાચાને ખોટું બતાવે ને ખોટાને હાચું બતાવે, એ માયાનું કપટ. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, પણ આપણને જગત સાચું લાગે છે. બ્રહ્મ સત્ય છે, પણ ઘણા લોકો માનતા જ નથી. નોન બિલીવર્સ છે, નાસ્તિક, ઈશ્વરની સત્તાનો સ્વીકાર નથી કરતા. કહે છે કોણે જોયો છે? હા, સાચી વાત, પંખો જોયો છે, વીજળી નથી જોઈ, તેથી નથી. પંખો ચાલે છે ને, મતલબ છે. આખી સૃષ્ટિ કોના થકી ચાલે છે? આ સૃષ્ટિને કોણ ધારણ કરીને બેઠો છે? કોના થકી આ જીવો ઉત્પન્ન થાય છે? કોના થકી જીવે છે? યેન જાતાની જીવંતી યત પ્રયંતિ અભિસંવિશંતિ તદ બ્રહ્મ. જેનાથી આ બધું જન્મે છે, જેના થકી બધું જીવે છે, જેની અંદર બધું વિલીન થાય છે, એ બ્રહ્મ છે. તદ વિજિજ્ઞાસસ્વ, એને જાણવાની ઈચ્છા કરો. માયાનું આ કપટ હાચાને ખોટું બતાવે ને ખોટાને
સાચું કરીને દેખાડે. સ્વેન ધામના નિરસ્ત કુહકમ, પોતાના પ્રકાશ દ્વારા, જ્ઞાન પ્રકાશ દ્વારા, પ્રજ્ઞાનમ બ્રહ્મ, જે માયાના કપટને નિરસ્ત કરે છે, મિટાવી દે છે, એ પરમ સત્ય પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. સત્યમ પરમ ધીમહિ. સત્યે જ નારાયણ, સત્યે જ ઈશ્વર. એટલા માટે તો આપણે સત્યનારાયણની પૂજા કરીએ છીએ. એ નારાયણ વગર, એ સત્યનારાયણ વિના કોઈને ચાલતું નથી. તમે હાવ હાચું કહેજો, તમે હાંજ પડે 7 વાર ખોટું બોલતા હોય, 17 વાર ખોટું બોલતા હોય, પણ તમારી આગળ કોઈ ખોટું બોલે તમને ગમે? માણા ડગલે ને પગલે બીજાને છેતરે, પણ એને કોઈ છેતરી જાય એ એને ગમે? આપણને આપણા માટે સત્ય જ જોઈએ છે. બીજાની પાસેથી આપણને આપણા માટે સત્યની જ અપેક્ષા છે. એ સત્ય એટલે ઈશ્વર, એના વિના ચાલવાનું નથી. તો ધર્મ કોને કહેવાય? કે જો મને બીજાની પાસેથી સત્યની જ અપેક્ષા હોય, જો કોઈ મારી આગળ ખોટું બોલે એ મને ન ગમતું હોય, કોઈ મને છેતરે એ મને ન ગમતું હોય, તો મારે કોઈની આગળ ખોટું ન બોલાય અને મારે કોઈને ન છેતરાય. આ વિચારમાંથી તમારું જે આચરણ, તમારો જે વ્યવહાર ઊભો થાય એનું નામ ધર્મ. આત્મનઃ પ્રતિકૂલાની પરેશામ ન સમાચરે. સત્યમ પરમ ધીમહિ. એ પરમ સત્યનું અમે ધ્યાન કરીએ.